સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયા છે। તેમાં જૂનાગઢ અને ગીર સોમનાથ સહિત રાજ્યભરમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે। ત્યારે પૂર્વ સાંસદ અને રાજકીય નેતા દિનુભાઈ સોલંકીએ ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂકીને ખળભળાટ મચાવી દીધો છે। ભાજપના નેતા દિનુભાઈ સોલંકી અને ગીર સોમનાથમાં 102 એકર દબાણ દૂર કરનાર કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વચ્ચે ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે। મારું જે ગેરકાયદે હોય તો તેનું જે થાય તે કરી લેવાની દિનુભાઈ સોલંકીએ કલેક્ટરને ખુલ્લી ચીમકી આપી છે। તારી 7 પેઢી આવે ને 7 પેઢી આની જુએ હું મારું જીવન ન્યોછાવર કરતો જ્યાં સુધી તને ભ્રષ્ટાચારી સાબિત ન કરી દઉં ત્યાં સુધી મારા જીવનના અંતિમ સમય સુધી તારી સામે હું લડાઈ મારેલો। મને ખબર છે કે તું 5 મહિનામાં 6 મહિનામાં રિટાયર થઈ જા એ પછી પણ મારી લડાઈ હું તારી સાથે છોડીશ નહીં। તને પૂછવું હોય તો પૂછી લેજે કોડીનારના પટેલને ને શાસ્ત્રીને સુપ્રીમ કોર્ટ સુધી અમે છોડ્યો નતો અને તું તારે ભ્રષ્ટાચાર કરવા છે તારે રૂપિયા ભેગા કરવા છે અને તું અમને દબાવ આવે છે મારું જેટલું પણ ગેરકાયદેસર હોય ને એટલું તું તારે પાડી નાખ એટલે મારે બધું કાયદેસર થાય મારા છોકરાઓને પછી શાંતિ પાડી નાખ જેટલું એટલું કાઢી નાખ મારા બાપાએ મને ખૂબ આપ્યું છે।